ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ગુજરાત સરકારે ખેડૂતોને આ સંકટમાંથી ઉગારવા માટે ₹10,000 કરોડના ઐતિહાસિક પેકેજની જાહેરાત કરી છે। આ પેકેજનો લાભ 16,500થી વધુ ગામોના ખેડૂતોને થશે। ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે કરેલા ઐતિહાસિક નિર્ણયનો ખેડૂત અગ્રણીઓ અને જનપ્રતિનિધિઓએ આવકારો કર્યો છે। ખેડૂતોને સહાયરૂપ થવા માટે મદદરૂપ થવા માટે 10,000 કરોડ જેટલી માતબર રકમ આ ગુજરાતના ખેડૂતોને કૃષિ પાકને જે નુકસાની થઈ છે એના સંદર્ભમાં ચૂકવણી કરવા માટે અને માનનીય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે જે જાહેરાત કરી છે એ તેનાથી અમારા વિસ્તારના છોટાઉદેપુર જિલ્લાના પણ ઘણા બધા ખેડૂતોને જે પાકની નુકસાની થઈ છે એના વળતર રૂપે એમને મળવાના છે। ત્યારે ખેડૂતોમાં ખૂબ આનંદ છે। કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને જે નુકસાની થાય છે એનું સર્વે થયા પછી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે 10,000 કરોડ રૂપિયાનું એક સહાયનું પેકેજ જાહેર કર્યું છે। ત્યારે ગુજરાત સરકાર જે ખેડૂતોને વારે આવી તે બદલ એમનો આભાર માનું છું।